નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપી મિત્રો। આજે આપણે ટેટ 1ની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે પાઠ નંબર 12 જોઈશું, જેમાં ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના મૂલ્યાંકન અને ઉપચારાત્મક શિક્ષણને લગતા 50 MCQ ક્વેશ્ચન બનાવેલા છે, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે। શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી। મૂલ્યાંકનનો પ્રાથમિક હેતુ શું છે? તો મૂલ્યાંકનનો પ્રાથમિક હેતુ શું છે, તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, વિદ્યાર્થીની શીખવાની પ્રગતિ અને શિક્ષણમાં સુધારાની જાણકારી મેળવવી તે મૂલ્યાંકનનો પ્રાથમિક હેતુ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, CCEમાં સી કન્ટિન્યુઅસ નો અર્થ શું થાય છે? તો CCEમાં સી કન્ટિન્યુઅસનો અર્થ શું થાય છે, જેનો સાચો જવાબ છે મિત્રો સી ઓપ્શન, સતત વર્ષ દરમિયાન નિયમિત, જે CCEમાં સી નો અર્થ થાય છે। CCEમાં બીજો સી કોમ્પ્રિહેન્સિવ નો અર્થ શું થાય છે? તો બીજા સી નો અર્થ થાય છે મિત્રો સર્વગ્રાહી, વ્યાપક શૈક્ષણિક અને શૈક્ષણિક પાસાઓ, જે એનો અર્થ થાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, CCEનું પૂરું નામ શું છે મિત્રો? તો CCEનું પૂરું નામ છે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુશન, કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુશન, જે તેનો અર્થ થાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતી ભાષામાં વિદ્યાર્થીના શૈક્ષણિક પાસાનું મૂલ્યાંકન શેના દ્વારા કરી શકાય છે? તો ગુજરાતી ભાષામાં વિદ્યાર્થીના શૈક્ષણિક પાસાનું મૂલ્યાંકન જૂથ પ્રવૃત્તિઓમાં સહભાગિતા, વક્તૃત્વ અને અભિનય દ્વારા કરી શકાય છે। સી ઓપ્શન સાચો જવાબ રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન, મૂલ્યાંકન કેવું હોવું જોઈએ? તો મૂલ્યાંકન મિત્રો વિશ્વસનીય, વૈધ અને વસ્તુલક્ષી હોવું જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન, કયું મૂલ્યાંકન શિક્ષકને ભવિષ્યના અધ્યાપન માટે માર્ગદર્શન આપે છે? તો કયું મૂલ્યાંકન? તો રૂપાત્મક મૂલ્યાંકન શિક્ષકને ભવિષ્યના અધ્યાપન માટે માર્ગદર્શન આપે છે। વર્ષના અંતે અભ્યાસક્રમની સિદ્ધિ ચકાસવા માટે કયું મૂલ્યાંકન થાય છે? તો વર્ષના અંતે અભ્યાસક્રમની સિદ્ધિ ચકાસવા માટે યોગાત્મક મૂલ્યાંકન થાય છે। સી ઓપ્શન સાચો જવાબ રહેશે। ગુજરાતી ભાષામાં વાંચન કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માટે કઈ પદ્ધતિ યોગ્ય છે? તો ગુજરાતી ભાષામાં વાંચન કૌશલ્યનું મૂલ્યાંકન કરવા આદર્શ વાંચન, મૂક વાંચન અને અર્થગ્રહણ ચકાસવું, જે યોગ્ય પદ્ધતિ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, CCEમાં કયા પ્રકારની પરીક્ષાઓ પર વધુ ભાર મૂકવામાં આવે છે? તો CCEમાં કયા પ્રકારની પરીક્ષાઓમાં વધુ ભાર મૂકવામાં આવે છે? તો લેખિત, મૌખિક, પ્રાયોગિક અને નિરીક્ષણ, આ રીતની પરીક્ષાઓ પર વધુ ભાર મૂકવામાં આવે છે। મૂલ્યાંકન દરમિયાન વિદ્યાર્થીના પોર્ટફોલિયોનો ઉપયોગ શા માટે થાય છે? તો મૂલ્યાંકન દરમિયાન વિદ્યાર્થીના પોર્ટફોલિયોનો ઉપયોગ મિત્રો સમય જતાં વિદ્યાર્થીની પ્રગતિનું ચિત્ર રજૂ કરવા માટે થાય છે। અને આ મિત્રો આપણે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો। દરેક વિડીયોની PDF ત્યાં મળી જાય છે। 24 કલાકની અંદર ત્યાં દરેક વિડીયોની PDF મૂકી દેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, નિદાન કસોટીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો નિદાન કસોટીનું મુખ્ય ઉદ્દેશ્ય છે વિદ્યાર્થીની શીખવાની વિશિષ્ટ નબળાઈઓ અને ખામીઓ શોધવા માટે। નેક્સ્ટ ક્વેશ્ચન, નિદાન કસોટીનું પરિણામ શું સૂચવે છે? તો નિદાન કસોટીનું પરિણામ કયા ક્ષેત્રમાં અને શા માટે વિદ્યાર્થી પાછળ રહે છે તે જાણવા માટે। જો કોઈ બાળક જોડણીની ભૂલો વારંવાર કરતું હોય તે તેના નિદાન માટે કઈ કસોટી કરશો? તો જોડણીની ભૂલો વારંવાર કરતું હોય તો વિશિષ્ટ જોડણી અને લેખન નિદાન કસોટી કરવામાં આવશે। નેક્સ્ટ ક્વેશ્ચન, નિદાન કસોટી અને સંપાદન કસોટી કઈ રીતે અલગ પડે છે? નિદાન કસોટી અને સંપાદન કસોટી કઈ રીતે અલગ પડે છે? તો નિદાન કસોટી કેમ પાછળ છે તે શોધે છે, જ્યારે સંપાદન કસોટી કેટલું શીખ્યા તે ચકાસે છે। આટલો ફેર હોય છે। નિદાન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? નિદાન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો વિદ્યાર્થીની નબળાઈના ક્ષેત્રને ઓળખવું તે તેનો પ્રથમ તબક્કો છે।
નિદાન કસોટી પછી કયું પગલું લેવું અનિવાર્ય છે? તો નિદાન કસોટી પછી ઉપચારાત્મક શિક્ષણ શરૂ કરવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, નિદાન કસોટી કઈ પદ્ધતિનો એક ભાગ ગણાય છે? તો નિદાન કસોટી શિક્ષણ પ્રક્રિયાનો એક ભાગ ગણાય છે. જો કોઈ બાળકને સમાસ સમજવામાં મુશ્કેલી પડતી હોય તો નિદાન કસોટીમાં કેવા પ્રશ્નોનો સમાવેશ થશે? તો જો કોઈ બાળકને સમાસ સમજવામાં મુશ્કેલી થશે તો સમાસ ઓળખ અને તેના નિયમો આધારિત પ્રશ્નો સમાવવામાં આવશે. નિદાન કસોટીની રચના કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? નિદાન કસોટીની રચના કરતી વખતે કૌશલ્યની નબળાઈના ચોક્કસ ઘટકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, નિદાન કસોટી સામાન્ય રીતે ક્યારે લેવામાં આવે છે? તો નિદાન કસોટી મિત્રો સામાન્ય રીતે ક્યારે લેવામાં આવે છે? સમય પર અથવા કોઈ વિષય વસ્તુ શીખ્યા પછી જરૂર જણાય ત્યારે નિદાન કસોટી લેવામાં આવે છે. ઉપચારાત્મક શિક્ષણ એટલે શું? તો ઉપચારાત્મક શિક્ષણ એટલે મિત્રો નિદાન થયેલી નબળાઈઓને દૂર કરવા માટેનું વિશેષ માર્ગદર્શન અને શિક્ષણ, તેને ઉપચારાત્મક શિક્ષણ કહે છે. ઉપચારાત્મક શિક્ષણ કયા વિદ્યાર્થીઓ માટે હોય છે? તો ઉપચારાત્મક શિક્ષણ કયા વિદ્યાર્થીઓ માટે હોય છે? તો શીખવામાં પાછળ રહેલા અથવા ચોક્કસ મુશ્કેલીઓ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ઉપચારાત્મક શિક્ષણ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતીમાં વાંચનની ક્ષતિ ધરાવતા બાળકને ઉપચારાત્મક શિક્ષણમાં શું કરાવવું જોઈએ? તો ગુજરાતીમાં વાંચનની ક્ષતિ ધરાવતા બાળકને ઉપચારાત્મક શિક્ષણમાં ફ્લેશ કાર્ડ, મોટા અક્ષરોમાં વાંચન અને પુનરાવર્તન કરાવવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉપચારાત્મક શિક્ષણ માટે વર્ગખંડનું આયોજન કેવું હોવું જોઈએ? તો ઉપચારાત્મક શિક્ષણ માટે વર્ગખંડનું આયોજન નાના જૂથોમાં અથવા વ્યક્તિગત ધ્યાન આપી શકાય તેવું હોવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉપચારાત્મક શિક્ષણનો સમયગાળો કેવો હોવો જોઈએ? તો ઉપચારાત્મક શિક્ષણનો સમયગાળો નબળાઈ દૂર ન થાય ત્યાં સુધીનો હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉપચારાત્મક શિક્ષણનું સફળતાપૂર્વક આયોજન કરવા માટે સૌથી પહેલાં શું જરૂરી છે? તો તેનું સફળતાપૂર્વક આયોજન કરવા માટે સૌથી પહેલાં નિદાન કસોટીના તારણોનું વિશ્લેષણ હોવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉપચારાત્મક શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા શું છે? ઉપચારાત્મક શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા માર્ગદર્શક, સહાયક અને પ્રેરક તરીકેની હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લેખન કૌશલ્યમાં મુશ્કેલી ધરાવતા બાળકને ઉપચાર માટે શું ઉપયોગી છે? તો લેખન કૌશલ્યમાં મુશ્કેલી ધરાવતા બાળકને ઉપચાર માટે વારંવાર શ્રુતલેખન, સુંદર હસ્તાક્ષરની તાલીમ અને ગ્રાફિક ઓર્ગેનાઇઝેશન હોવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો કોઈ બાળક ભાષા સમજવામાં, અર્થગ્રહણમાં મુશ્કેલી અનુભવે તો ઉપચારાત્મક માટે શું કરવું જોઈએ? તો ભાષા સમજવામાં મુશ્કેલી અનુભવે તો તેને ચિત્રો, TLM અને વાસ્તવિક જીવનના ઉદાહરણો દ્વારા વિષય વસ્તુ સમજાવવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, TLMનું પૂરું નામ શું છે મિત્રો? તો TLMનું પૂરું નામ થાય છે ટીચિંગ લર્નિંગ મટીરિયલ. સી ઓપ્શન સાચો જવાબ રહેશે, ટીચિંગ લર્નિંગ મટીરિયલ. ઉપચારાત્મક શિક્ષણ પછી શું કરવું જોઈએ? તો ઉપચારાત્મક શિક્ષણ પછી પુનઃ મૂલ્યાંકન દ્વારા નબળાઈ દૂર થઈ કે નહીં તે ચકાસવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, સંપાદન કસોટીનો હેતુ શું છે? સંપાદન કસોટીનો હેતુ એકમ અથવા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીએ કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું તે ચકાસવા માટેનું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સંપાદન કસોટી સામાન્ય રીતે કેવા પ્રકારની હોય છે? તો સંપાદન કસોટી સામાન્ય રીતે યોગાત્મક અથવા રૂપાત્મક બંને હોઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મૂલ્યાંકન પ્રક્રિયામાં નિદાન, ઉપચાર અને સંપાદન કસોટીનો સાચો ક્રમ કયો છે? તો તેનો સાચો ક્રમ છે મિત્રો, પહેલાં નિદાન આવે, પછી ઉપચાર આવે અને પછી સંપાદન પુનઃ મૂલ્યાંકન આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જો સંપાદન કસોટીનો ગુણાંક વર્ગના સરેરાશ સ્તર કરતાં ખૂબ ઓછો આવે તો શિક્ષકે શું કરવું જોઈએ? તો શિક્ષકે મિત્રો શું કરવું જોઈએ? તો શિક્ષણ પદ્ધતિમાં સુધારો કરવો અને ફરીથી એકમ શીખવવું જોઈએ. CCEમાં સતત મૂલ્યાંકનનો ફાયદો શું છે? તો CCEમાં સતત મૂલ્યાંકનનો ફાયદો એ છે મિત્રો, નિયમિત પ્રતિપોષણ મળે છે અને તરત જ સુધારો કરી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતી ભાષામાં સારા મૂલ્યાંકન સાધનનું લક્ષણ શું છે? તો ગુજરાતી ભાષામાં સારા મૂલ્યાંકન સાધનનું
લક્ષણ છે મિત્રો વૈધતા અને વિશ્વસનીયતા હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, કસોટીની વૈધતા એટલે શું? વેલિડિટી એટલે શું? તો કસોટીની વૈધતા એટલે કસોટી જે હેતુ માટે બનાવાય છે તે હેતુ સિદ્ધ કરે. નેક્સ્ટ ક્વેશ્ચન, કસોટીની વિશ્વસનીયતા રિલિયાબિલિટી એટલે શું? તો જે અર્થ થાય છે મિત્રો એક જ કસોટીનું પરિણામ જુદા જુદા સમયે લેવાથી લગભગ એક સરખું આવે છે. ગુજરાતીમાં મૌખિક અભિવ્યક્તિનું મૂલ્યાંકન કરવા માટે કયું સાધન વધુ યોગ્ય છે? તો ગુજરાતીમાં મૌખિક અભિવ્યક્તિનું મૂલ્યાંકન કરવા માટે અવલોકન અને રેટિંગ સ્કેલ હોવું જોઈએ. ઉપચારાત્મક શિક્ષણ પદ્ધતિમાં કયું પગલું સૌથી મહત્વનું છે? તો ઉપચારાત્મક શિક્ષણ પદ્ધતિમાં કયું પગલું? તો વિદ્યાર્થીની ભૂલોનું વિશ્લેષણ કરવું જોઈએ. જો કોઈ બાળકને સાંભળીને લખવામાં શ્રુત લેખનમાં સતત ભૂલો થતી હોય તો તેના માટે કયું શિક્ષણ અનિવાર્ય છે? તો તેના માટે શ્રવણ કૌશલ્ય માટેનું ઉપચારાત્મક શિક્ષણ અનિવાર્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફીડબેક પ્રતિપોષણ કયા પ્રકારના મૂલ્યાંકનનો અનિવાર્ય ભાગ છે? તો ફીડબેક પ્રતિપોષણ રૂપાત્મક અને ઉપચારાત્મક મૂલ્યાંકનનો ભાગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભાષા શિક્ષણમાં CCE દ્વારા કયા કૌશલ્યોનું સતત મૂલ્યાંકન કરવું જોઈએ? તો ભાષા શિક્ષણમાં CCE દ્વારા કયા કૌશલ્યોનું સતત મૂલ્યાંકન કરવું જોઈએ? શ્રવણ, કથન, વાંચન અને લેખન આ બધા 4 કૌશલ્યોનું સતત મૂલ્યાંકન કરવું જોઈએ. મૂલ્યાંકનનો વસ્તુલક્ષી પ્રકાર એટલે શું? તો મૂલ્યાંકનનો વસ્તુલક્ષી પ્રકાર એટલે નિશ્ચિત હોય અને કોઈ પણ તપાસે તો પરિણામ બદલાય નહીં. દાખલા તરીકે MCQ ટાઈપ. ઉપચારાત્મક શિક્ષણ દરમિયાન શિક્ષકે કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ? ઉપચારાત્મક શિક્ષણ દરમિયાન શિક્ષકે કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ? તો બાળકના સ્તર અને જરૂરિયાત મુજબ સરળ અને વૈવિધ્યપૂર્ણ પદ્ધતિઓ અપનાવવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, એક જ વાર મૂલ્યાંકન કરવું તે કયા શિક્ષણ સિદ્ધાંતની વિરુદ્ધ છે? તો એક જ વાર મૂલ્યાંકન કરવું તે CCE સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનના સિદ્ધાંતની વિરુદ્ધ છે. ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકના અંતે આપેલા સ્વાધ્યાયનો મુખ્ય હેતુ શું છે? તો અંતે આપેલા સ્વાધ્યાયનો મુખ્ય હેતુ રૂપાત્મક મૂલ્યાંકન અને મહાવરો માટે છે. લાસ્ટ ક્વેશ્ચન, નિદાન કસોટીની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે? આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ડિસ્ક્રિપ્શનમાં મિત્રો ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો, જેથી કરીને 24 કલાકની અંદર દરેક વિડીયોની PDF ત્યાં મૂકવામાં આવે છે, જેથી તમે ડાઉનલોડ કરી શકો અને તમે તેનો આગળ ઉપયોગ પણ કરી શકો. હાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.